જય દ્વારકાધીશ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને અત્યારે સવારના 9 વાગી ગયા છે અને આપણે ઘરનું બધું કામ કરી અને હવે આપણે ગાયો ભેંસોનું કામ કરવાનું છે. તો આપણે એનું વાસીદું જે બાકી છે અને લીલો ચારો પણ વઢાઈ ગયો છે, તો પડામાં છે એ લીલો ચારો લેવા જવાનું છે. અને આજે આપણે રસોડું માળવાનું કામ લેવાનું છે. તો જો પતરા આ બાજુ આવી ગયા છે. જો મોક્ષા પણ કહેશે કે પતરા આવી ગયા છે. અને આપણે આજે રસોડું માળવાનું છે, ઉપર પતરા એંગલોને નાખી અને માળવાનું છે. તો અમારા શંકરભાઈજી છે એ આવે છે, તો પછી અમારે પતરા ચડાવી અને માળી દેવાનું છે. ને હવે 2 દિવસમાં કડિયા પણ આવશે, તો પછી પ્લાસ્ટરનું કામ લેવાનું છે. અને આપણે ગાયનું ઢાળિયું પણ આ બાજુ નક્કી કર્યું છે કાલે, અહીંયા જ તે ઘર પડખે જ. પેલા આપણે આ ઉકળો રહ્યો એ સાઈડ કરવાનું હતું, પણ અહીંયા જાનવીન પપ્પા કે અહીંયા આપણે નથી કરવું, ના આપણે નજીક જ કરવું છે. તો આપણે ઘરેથી ઘરનું કામ કરતા હોય તો પણ ગાયો બધી આપણી દેખાય, ગાયો ભેંસો. અત્યારે તો અમારે ભેંસો પણ છે, પણ આવનાર સમયમાં અમે બધી ગાયો જ રાખશું. બને ત્યાં સુધી તો અમારે બધી ગાયો જ રાખવાની છે, કારણ કે અમારે ઓર્ગેનિક ખેતી ધીમે ધીમે કરવાની છે ને. તો ભેંસો સેલ કરી અને અમારે બધી ગીર ગાયો જ લેવાની છે. તો હાલો આપણે જઈ હવે વાસીદા પાણી કરી નાખીએ અને માલ પાઈ લઈ. તો અત્યારે જો માલ પાવાનું શરૂ કામ કરી દીધું છે. અને આપણે આ મોટી ભેંસની એકને પાઇપ પણ લીધી છે અને હવે બંસીને બધાને પાવાના છે. અને છેલ્લે પછી વાસીદાનું કામ રહેશે. અને આ બાજુ જો અમારે બધા ઘણા બધા ઝાડ છે ને, તો જો ઢાળિયું અહીંયા કર્યું હોત તો આ બધા ઝાડવા કાઢવા પડે, તો એટલા માટે ઢાળિયું અમે ઘરની નજીક જ કરવાનું રાખ્યું છે. એ બાથરૂમ રહ્યા એ સાઈડ, તો અહીંયા અમે ગમે ત્યારે વાડો બનાવવો હોય તો વાડો બનાવી શકીને છૂટા માલા સાયા નીચે રહી શકીએ, એટલા માટે ઢાળિયું એ બાજુ કરવાનું નક્કી કર્યું છે. વાડો અત્યારે તો નહીં બનાવી, પણ ગમે ત્યારે અમારી કેપેસિટી બને ત્યારે બનાવશું વાડો. તો ત્યારે અમારા માલ આ બધી ગાયો ભેંસો અમારી છૂટી સાંયે રહીએ કે, એટલા માટે અમારે ઝાડવા નથી કાઢવા. અને આ બાજુ શેડ બનાવશે ગાયોનો. તો ચોમાસે અને શિયાળે તો ઈ બાજુ રહે ને અહીંયા આપણે ઉનાળે વહારવા પવનના રાખવા હોય માલને, તો ઘણા બધા ઝાડ છે. જો આ બાજુ હરમો છે અને આમલી છે, અને આ બાજુ લીમડો છે એક, અને આ બાજુ નાના નાના લીમડા પણ ઘણા જો ઉસરતા આવે છે. 3 લીમડા અહીંયા ઉસરે છે. આ પણ 2 વર્ષમાં મસ્ત સાયો આપતા થઈ જશે. અને આ છે ગુંદીનું ઝાડ, તો એ પણ બહુ સરસ સાયો આપે છે. અને આ બાજુ બીજા 2 લીમડા છે. તો જો વાડો કરીને તો મસ્ત વાડો બની જાય. અને છૂટી ખુલ્લા સાંયે રહે, પણ વાડો ગમે ત્યારે અમે બનાવશું. અત્યારે તો ઢાળિયું એક બનાવશું. ચોમાસું આવે છે તો આપણી ગાયો ભેંસો પલ્લે નહીં. ભેંસો તો અમે દર વર્ષે બહાર જ રહેતી હતી, પણ આ ગાયોને આપણે રખાય નહીં બારી, એટલે અમારે શેડ બનાવવાનો છે. તો હાલો આપણે ફટાફટ હવે માલ પાઈ લઈ ને વાસીદા નાખી દઈ. ગાય છે કા ભૂ પીવું છે, ભૂ પીવું છે તાર. તો બધાય માલ પવાઈ ગયા છે અને વાસીદું પણ બધું થઈ ગયું છે. હવે આપણી નંદની ગાયનું એક જ બાકી છે, તો બસ 2 બકડિયા વાસીદું થાય છે. અને આપણે જો લીલો ચારો પણ હવે વઢાઈને આવી ગયો છે, તો પછી લીલો ચારો બધાને ઝાડ નાખી દેવાની છે. તો હવે આ છેલ્લું બકડિયું એક નાખી દઈ. જાનવીન પપ્પાની આમ જો ટ્રેક્ટર લેવા ગયા છે, કારણ કે આ કચરાને ચડાવવાનું છે, તો ગયા છે ટ્રેક્ટર લેવા. તો વાસી તો બધું નખાઈ ગયું છે. જો લીલી જાહેર નાખવાની છે,
અત્યારે ઉનાળો છે ને તો માલ ને ભૂકું ખાવું ગમે ને એટલે લીલો ચારો 2 ટાઈમ નાખી છીએ અને 2 ટાઈમ ભૂકો તો લીલો અત્યારે નાખી દઈશ અને એક સાંજે નાખી. અમારી પાંચીને તો છે ને ભૂકું ભાવતું જ નથી, એને તો લીલું જ ભાવે બતાય ત્યાં. તો આપણે બધી ગાયો ભેંસોને લીલી નાખી દીધી છે તો મસ્ત જો બધી ખાય છે આપણી નંદની માતા પણ. અને આ બાજુ જો બધી પાડીઓ અને ભેંસ ને બંસી ને બધા જો લીલો ચારો ખાય છે. હવે આજુ પવન પણ એટલો છે, આંસકાનો પવન ચડી ગયો છે તો આ પવન પડશે પછી વરસાદ આવશે. અને આપણે કાલ મગફળી પણ બધી પાઈ દીધી છે, કોરવાણ પાઈ દીધું અને હવે કાલ પરમ દિવસે બીજવાણવાન થશે પછી ઉગી જશે મગફળી આપણી. અને હવે જવાનું છે ઘરે. હવે શંકરભાઈજી લગભગ આવતા જશે તો આપણે પતરા ચડાવવાનું કામ લેવાનું છે હવે. અને આપણી ગાયો ભેંસોને જો લીલો અને સૂકો ચારો મળતો હોય તો આપણને પણ શાંતિ મળે. એને જો 3-4 ટાઈમ ધરીને ચારો મળતો હોય તો આપણને પણ નિરાશ થઈ જાય. તો આ વર્ષે અમારે જો સૂકો ચારો પણ છે અને લીલો ચારો પણ જે 10-12 હેરિયા છે ત્યાં બીજી 4 વાઈ દીધી તો એ પણ હવે મહિના દિવસની થવા આવી છે. તો લીલો અને ચારો 2 ચોમાસે રહેશે અમારે આ વર્ષે, વાંધો નહીં આવે ચોમાસાનો. અને આ બાજુ ખાર્યું પણ છે ચણાનું, તો સૂકો ચારો તો ઘણો છે. નંદુ ખાય છે આપણી ઝાર. આજે સવારના કહેતા હતા કે અમારે આજે રસોડામાં પતરા ચડાવવાના છે તો અમારા ભાઈજી જો હવે આવી ગયા છે અને કામ શરૂ કરી દીધું છે રસોડામાં પતરા ચડાવવાનું. તાના ઉલકન શેડે જાય એટલા શેડે વાંધો ને મોટા હોય તો જો આપણે હવે રસોડામાં બધા પતરા ફિટ કરી દીધા છે અને હવે આમાં હોલ પાડી અને આપણે વાયસર ને જે કાંઈ આવે એ બધું ફિટિંગ કરવાનું છે. તો પતરા તો જો મસ્ત બધા ફિટ થઈ ગયા છે. તો અત્યારે બપોરના 12:30 વાગી ગયા છે અને આપણે રસોડામાં પતરા બધા ચડાવી દીધા અને હવે આપણે ગાયનું ઢાળિયું કરવાનું છે એનું માપ કરે છે. દિવ્યા આ બાજુ સાંઈ વી આવ, સાંઈ વી આવ. જો ઢાળિયાનું માપ લેશે જાનવી પપ્પા ને મારા હારા કાનો છે ને ભાઈજી છે તો બધા માપ લેશે અને આપણે હવે બપોરાની તૈયારી બધી થઈ ગઈ છે. તો હવે બપોરો દઈ દે બધાને, ત્યાં બધા માપ લઈ લે. આપણે ઢાળિયાનો માપ લઈ લીધો છે બપોરે મસ્ત જો, અને ખાડા ખોદવાનું કામ શરૂ પણ કરી દીધું છે. જાનવીન પપ્પા તો આ બાજુ જોઈ ખાડો ગાળે છે, પહેલો ખાડો કાનાએ અને એને બે કર્યું છે એટલે ઊંડો ખાડો ગળાઈ ગયો છે. આપણે હવે ગૌશાળાનું કામ થઈ ગયું છે ચાલુ. હા, વરસાદ આવે ત્યારથી પેલા પૂરું કરવાનું છે. વરસાદ આવતા બને ને એટલું પૂરું કરવાનું છે, બને એટલું જલ્દી કરવાનું છે. અને અત્યાર સુધી તો એમ લાગતું કે થશે કે નહીં થાય ગૌશાળા, પણ હવે ફાઇનલી નક્કી થઈ ગયું છે કે આપણે લગભગ હવે ચોમાસું આવતા બની જ જશે. તો અત્યારે સાંજના 5:30 વાગી ગયા છે અને આપણે ગૌશાળાનો પાયો ખોદાય છે. તો જો એક ખાડો ખોદાઈ ગયો છે. જાનું બાસ બટા,
તો આ જો બીજો ખાડો પણ કાનો ખોદે છે, તો એમાં પેલા પાણી નાખ્યું, કારણ કે બહુ કડક હતું ને તો પાણી નાખે તો પછી પોચું પડી જાય, એટલા માટે અમારે જાનવી બેન થોડીક જો મદદ કરાવશે. વાટકીથી ગાળ કાઢતા હતા, કારણ કે એને પણ ગાયનો શોખ છે. કા ગૌશાળા બનાવશો તો તમે જ ભણવા વહી જશો, તો પછી ગાયનું કોણ કરશે? તમે આ બાજુ જો કાનો મથે છે, અને હજી તો આપણે ઘણા બધા ખાડા ખોદવાના બાકી છે. 1 2 ને 3 આ સાઈડે, પછી 3 આ વચ્ચે અને 3 છેલ્લે. તો આપણે 9 નિયારે જે ખોદવાના બાકી છે, તો એ કાલે કામ લેવાનું થશે. જાનવીન પપ્પા અને કાનો એ કામ કાલે લઈ લેશે. અને આપણે હવે માલ પાવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે પાઈ લઈ, કારણ કે ઉનાળો છે તો પછી તરસ્યા થાય બહુ. તો આપણે હવે માલ પાઈ લઈ. અને અમારા હસમુખભાઈ આવ્યા છે બ્રેગર દેવા, જ્યાં બ્રેગર છે એનેથી ખાડા કરે છે. તો જોરી આવે ઘરે જવાની તૈયારી પણ કરે છે. બસ નીકળવું જ છે, બેહો. જોઈએ હવે ઘરે જવાની તૈયારી કરે છે. બસ નીકળવું જ છે, બેહો નકર ઘડી કજે. ઘણી વાર બે તો જો હસમુખભાઈ ઘરે જાય છે. હા, વાળું પાણી કરીને જાયજો. વાળુમાં ભજીયા કઈક બનાવો. ભજીયા બને ને કાના તમે રોકાવ તો ભજીયા પણ બનાવી નાખ. હા, મકાન નું પ્લાસ્ટર થઈ જાય પછી આપણે નવા રસોડામાં નવી રસોઈ બનાવશું. તો અત્યારે જો સાંજના 6:30 વાગી ગયા છે, અને આપણે ગૌશાળાનું કામ હતું એ 3-4 ખાડા થયા છે, ને બાકી પછી કામ પડ્યું મેકી. અને આપણે ટાઈમ થાય એટલે ગાયો ભેંસોનું તો કામ કરવું જ પડે. તો માલ પાયા, અને હવે જો આપણે જાર વાટવાની છે, તો લીલો ચારો 2 ભારા વાટી અને પછી મિલ્કિંગ કરવાનું થાય છે. અને બાકીનું ગૌશાળાનો પાયો છે એ બધો આપણે કાલે કામ લઈશું. અને વરસાદ આવે તે પહેલા અમારે જો બધા માણસો આવી જાય, કડિયા અને મિસ્ત્રી બધા, તો અમારે એ કામ વરસાદ આવ્યા પહેલા અમારે ગાયોનું ઢાળિયું બનાવી નાખવાનું છે. તો બને એટલી અમે ઉતાવળ રાખશું. અને આજે તો 3-4 ખાડા થયા છે, અને રસોડામાં પતરાના ખાણા, એટલું બધું કામ આજે થઈ ગયું છે. અને હવે કાલ પ્રમ દિવસે મગફળીને બીજું પણ આપવાનું થાય છે, જેથી કરીને દાણા પણ મસ્ત ઉગી જાય. તો બસ આજનો દિવસ અમારે આવો રહ્યો. તો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી રામ રામ બતાવીને.